ભાવનગર શહેરના સિવિલ હોસ્પિટલ પરિસરની અંદર લોકોના આરોગ્યની સુખાકારી માટે રૂપિયા 200 કરોડના ખર્ચે નિર્માણ પામેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તમામ સાધનોથી સજ્જ હોવા છતાં છેલ્લા 2 વર્ષથી તૈયાર થઈ ચૂકેલી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભાવનગરના દર્દીઓને બહાર અમદાવાદ અને રાજકોટની આરોગ્યની સુવિધા લેવા માટે મજબૂર થવું પડે છે। સરકારે કોઈ આયોજન વગર 200 કરોડ રૂપિયા, પરંતુ અહીં કાયમી ધોરણે સુપર સ્પેશિયાલિટી તબીબો નહીં મળવાને કારણે આ બિલ્ડિંગ અને સાધનો બંને ધૂળ ખાઈ રહ્યા છે। હોસ્પિટલ શરૂ કરવામાં નહીં આવતા સ્ટેટ સમયના 100 વર્ષ જૂના બિલ્ડિંગમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। ભાવનગરની પ્રજાએ એવા તો શું કર્મો કર્યા છે કે તેમને આરોગ્યની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે, કારણ કે ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર 200 કરોડ રૂપિયાના ખર્ચે સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેમનું નિર્માણ તો કરાવી દીધું છે, પરંતુ આ હોસ્પિટલ છે તે છેલ્લા 2 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે। જોકે હોસ્પિટલની અંદર જે 100 કરોડ રૂપિયાના ખર્ચે જે અત્યાધુનિક સુવિધાથી સજ્જ જે મશીનરી લગાવવામાં આવી છે તેની એએમસી પણ પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં આ જે હોસ્પિટલ છે તે શરૂ કરવામાં નથી આવ્યું। જ્યારે બીજી તરફ ભાવનગર સિવિલ હોસ્પિટલની અંદર સ્ટેટ સમયનું એટલે કે 100 વર્ષ જૂનું જે હોસ્પિટલ આવેલું છે કે જ્યાં હાલ દર્દીઓને સારવાર આપવામાં આવે છે, પરંતુ આ જે હોસ્પિટલ છે જે નવું બનાવવામાં આવ્યું છે તે ભાવનગરના આરોગ્ય પ્રધાન એટલે કે દેશના જ્યારે આરોગ્ય પ્રધાન ભાવનગરના હોય ત્યારે આ જે હોસ્પિટલ છે તેમનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું। અને આ હોસ્પિટલની અંદર જો વાત કરવામાં આવે ખાસ પ્રકારની સુવિધાનું તો અત્યાધુનિક MRI મશીન છે, 128 સ્લોટનું CT સ્કેન મશીન છે, કેથલેબ છે, આ સિવાય હિમોડાયાલિસિસ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે। પરંતુ કમનસીબી એ છે કે આ જે 7 માળનું સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ આવેલું છે કે જે કોઈ કારણોસર 2 વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે તેમને શરૂ કરવામાં નથી આવ્યું, જેના કારણે જે ભાવનગરના દર્દીઓ હોય છે તે અમદાવાદ અને રાજકોટ ધક્કા ખાઈ રહ્યા છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર। 200 કરોડના ખર્ચે ભાવનગરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટથી 200 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તો બનાવી નાખી છે, 2 વર્ષ પહેલાં તૈયાર પણ થઈ ગઈ છે। એમાં અંદરના સાધનોને ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરા થવાની તૈયારીમાં છે, છતાં શા માટે ચાલુ નથી કરતા? તમે હોસ્પિટલ તો બનાવી નાખી, એ પહેલાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ભરતી કરવાની એવી કરી છે? હોસ્પિટલ તો આપણે બહુ મોટી ખડી કરી નાખી, પણ એ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ડૉક્ટરો જે નિષ્ણાત ડૉક્ટરોની હજી ભરતી કરી નથી। ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા ચાલુ છે। ઇન્સ્ટોલેશનની સાથે સાથે, કારણ કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એમાં એને ઓપરેટ કરવા માટેની જે સઘન ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ અત્યારે શરૂ છે। ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એ મશીનોનું કમ્પ્લીટ ચાલુ પ્રોસેસ થશે, ત્યારે પછી એને દર્દીઓના લાભ માટે ચાલુ કરવા